છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે બનાવવામાં આવેલું આકાંક્ષા હાટની મુલાકાત લેતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન વોકલ ફોર લોકલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય કક્ષાએથી માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એસ્પિરેશનલ જિલ્લા અને બ્લોકમાં આકાંક્ષા હાટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક કારીગરો અને સખી મંડળો દ્વારા બનાવેલ વિવિધ ઉત્પાદનો, હસ્તકલાઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના ફાયર સ્ટેશન ખાતે આકાંક્ષા હાટ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। આકાંક્ષા હાટનું તારીખ 29મી જુલાઈ 2025થી તારીખ 2જી ઓગસ્ટ 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે। આકાંક્ષા હાટનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વિભાગ શ્રી કલ્પેશકુમાર શર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનો અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓ, રાખડી, મોતીની ચીજ વસ્તુઓ, સાબુ, વાંસની બનાવટો, કાપડની થેલી અને અનેક વિવિધ ચીજ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે।